અંકલેશ્વરના બોઈદરા ગામની સીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં બ્રિજ પ્લેટની થયેલી ચોરીમાં 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા. શહેર એ ડિવિઝન પોલીસે 1.84 લાખની ચોરી થયેલ 44 પ્લેટ પૈકી 23 પ્લેટ રિકવર કરી હતી. સરફુદ્દીન સહિત અમરતપુરા ગામના ઇસમોને ચોક્કસ માહિતીના આધારે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરના બોઈદરા ગામ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરી દરમિયાન ગત 17મી જાન્યુઆરીના રોજ જીટી મશીન ચલાવવા માટેની 44 નંગ બ્રિજ પ્લેટોની ચોરી થઈ હતી, જે અંગે સિક્યુરિટી એરિયા મેનેજર ગમારા ચૌધરીએ ₹1.84 લાખની પ્લેટોની ચોરીની ફરિયાદ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી. પોલીસે તપાસ શરૂ કરી ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ એક્ટિવ કરી હતી, જે આધારે મળેલ ચોક્કસ માહિતીના આધારે સરફુદ્દીન ગામના અરુણ નટવર વસાવા, સંદીપ રમણ વસાવા, અશ્વિન વસાવા અને અમૃતપુરાના અવિનાશ અશોક વસાવાને ઝડપી પાડ્યા હતા અને તેમની કડકાઈથી પૂછપરછ કરતા તેઓએ ચોરીની કબૂલાત કરી હતી. જે કબૂલાતના આધારે પોલીસે ચોરી થયેલ 44 પ્લેટ પૈકી 23 પ્લેટ પણ તેમની પાસેથી રિકવર કરી હતી. તેમજ આ ચોરીની પ્લેટો કોને આપી હતી, ચોરીમાં અન્ય કોણ સામેલ છે અને બાકીની 21 પ્લેટો ક્યાં છે તે અંગે પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ આરંભી હતી.